મારો ઇતિહાસ એવો જ છે, પણ મને ખબર નહોતી કે આપણને ગુરુ મળશે, કારણ કે આપણા ગુરુ થવા જ કોઈ રાજી નહોતું. કારણ કે બધાને ખબર હતી કે આ જો ડખો થાય તો ગુરુ નહીં માર ખાવાનો વારો આવે. એટલે આપણા હારામ નામ જ નહોતું. આ તો અહીંયા 2 કિલોમીટર આપણને સાંભળે છે, અહીંયા તો હજી આપણી જેટલી આબરૂ છે તો જાવ તો ખબર પડે. અને આપણે કાંઈ જોતું નથી. હા, આપણે અને એવી કોઈ લાચારી કરી નથી બાપુને. હું અમુક એવા પીરિયડમાંથી નીકળ્યો છું ને, એટલે કહું છું, મેં સારું કામ જિંદગીમાં કર્યું જ નથી, પણ મેં કામ હારામાં સારું જો કયો કાંઈ પણ કહો ને તો મારા માને મારા બાપને બેને હાચવાની મારો મેળ પડી ગયો. નકર બાકી ગમે એને ધોકાવ્યા છે. બીજો આપણી શેરીમાં કોઈ સાધુ બામણની જ્યાં માંડો છો, ભંગારી હોય ન આવે. આપણી શેરીમાં આવે જ નહીં. હા, પણ મારા મા બાપની કંઈક કૃપા હશે, એવા સદગુરુ મળી ગયા. અને મારા મા બાપ જોકે તોફાની હતો એટલે મારા બાપુ તો વહેલા વી ગયા. એમને એમ થયું ખરો મારી કપાતર પરજા આવી મને, કારણ કે મારા બાપુની આબરૂ સારી હતી. એટલે મને તેથી એમ હતું કે આપણા બળથી હાલે છે. તો અત્યારે ખબર પડી કે બાપાની આબરૂને લઈને હાલતું હતું, નકર કોઈ ગહી નાખત. મારા બાપુને દુઃખ, કારણ કે મને લાડ ખૂબ કરાવ્યા, એટલે મને કહેતા નહોતા, વઢતા નહોતા કોઈ દી. એટલે અંદર ખાને તૂટી ગયા. હું બધા ભાઈઓમાં નાનો હતો, પણ એને એમ થયું કે આ મારી પરજા આવી, એટલે એમાં હું ભાગીદાર છું મારા બાપુને કાઢવામાં. એ મને હજી આજે ખટકે છે, પણ એ કરી શું શકું. પણ કહેવાનો મારો અર્થ એ છે કે સમય આવે ને વળાંક મારતા ન આવડે ને એને માણા ન કહેવાય. કચ્છના બારવટિયા જેવા બારવટિયા બાપુ આ કાંઠે સંત બારવટીયો હોય ને હામા કાંઠે જાય ને સંત બનાવી દે, એ ભજનની તાકાત છે. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય, તમને ને મને બનાવ્યા હોય, ધરતી આકાશ સૂર્ય ચંદ્ર બાપુ પવન પાણી બનાવ્યું હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી કૃષ્ણ પરમાત્માને વિંધાવવું પડ્યું તો બાપુ એનું શું કરમ હશે. મને આમાં ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. એટલે એવું નથી કહેતો કે ખોટું કરવું એમ, ભલે સત્યનો છેડે વિજય થતો હોય છે કદાચ, પણ મને એમ થાય હાવ હાચી મહેનત કરે ને એવડે એમના 2 પાંદડે થતા જ નથી કોઈ દી. મેં તો જેટલાય જોયા. ખોટું કરવું એવું એવી મારી વાત નથી, પણ ક્યારેક આપણને દાન જ થઈ જાય નહીં. કોકનું જોઈને તમારે એમ થાય કે મજા આવડા નકરા દુનિયાના રોલ જ કરે છે ને, કેવી ગાડીઓ લઈને ફરે. આપણે ક્યારેક ઈચ્છા થઈ જાય પણ કરાય નહીં. જોકે પાછા ઈવડે સાના મને મારે એટલો ખાતા હોય, ઈ પાછું આપણું કામ નહીં ને. ભીષ્મ જેવા બાપુ મહાપુરુષ જે થઈ થાવીને થશે એવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ, કાલ શું બનવાનું એને ખબર હોય, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કરમ હશે. હે એ ભાઈ, એ પૈસા માર નથી લઈ જવાના આમાંથી, ઘડીક રહેવા દે ને. કારણ કે આ આગું પાછું કરો છો ને, અમારું આગું પાછું થાય. ભીષ્મ બાપુ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ. અરે એની ક્યાં વાત કરો બાપુ. યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સિદ્ધ પુરુષ જેને કહેવાય, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એની કર્મની ગતિ છે. અરે ધર્મરાજા જેવા ધર્મરાજા પોતાના માટે, પોતાનો ભાગ, પોતાની ભૂમિ માટે, પોતાનો હક માંગવા માટે લડ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું ને, એ હક માટે લડ્યા હતા. પણ છેલ્લે તમે જોવો તો ખરા બાપુ, ધર્મરાજા જેવા ધર્મરાજાને 5 ફૂટ જગ્યા ન મળે, હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. તમે જોવો તો ખરા શું કર્મની ગતિ હોય. આ ભવની વાતો કરે, કર્મની વાતો, આમાં આપણને કઈ ટપા પડતા નથી. બાકી આપણું હાલ્યું જાય, મારો રામ હાકે છે બસ. અને હાકે જ બધાનું. મને ઘણા એમ કે તમારું હાલ્યું છે ને, પણ તમારું હાલ્યું છે ને, તમારું ઊભું હોય તો હું ધક્કો મારું. તમારું નથી હાલતું અને તમારું ઊભું રહેશે ને, એટલે રામ બોલો ભાઈ રામ, કોઈ નહીં કે રોકાવ એમ. વગર ઓલે હાલ્યું જવાનું, 4 જણા વગર ઓલે ઉપાડવાના છે. કાંઈ છે નહીં રામ. 2-2.5 કિલો બાપુ માણા આવે ને, 2-2.5 કિલો જ હોય.
અને આ મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય. વચ્ચે ઠેકડા મારવાનું વચ્ચે છે, બહુ મારવાની કાંઈ જરૂર નથી. રામ સમય આવે ને પાછા વળી જાઓ. બસ મને તો એમ થાય કે આ કેવો સમય, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, ભલા મને હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી જડ્યું, જીવે એવું નથી. આપણે છોકરા આટું આપણને ભગવાન આપ્યું એટલે આપણે છોકરા આટું એમ થાય હાલો કાજુ બદામ લઈ જઈએ, સારું ખાય તો છોકરા કંઈક સારા થાય. હું તો સુરનગર ગયો હોય ને લાવું છોકરા આટું ભાગ ભાઈ એમ કહું હાલે બેટા લાવ્યો તારા આટું તો નથી ખાવું. ખાને અમને પાર્લે નથી જડ્યું. પણ અત્યારે કુરકુરિયાના જ બંધાણી થઈ ગયા છે, નકરા કુરકુરિયા જ ખાય છે. અને હવે એમાં પછી માયું પડાવે, હવે એ માયુના કોઠામાં જ પછી કુરકુરિયા જેવા જ થાય ને, બીજું શું થાય. અરે હાસું ખાવાનું બાપુ વયું ગયું રામ. સમયની બાપુ સંસ્કૃતિની જે પથારી ફેરવી છે ને આપણે બધા ભેગા થઈને. ભણતર નહોતું તેથી શાંતિ હતી. લ્યો ન ભણાવે એવી મારી વાત નથી, ભણાવવા તો જોઈ સરસ 100% ભણાવવા જ પડે. પણ મને એમ થાય કે ભણાવ્યા ને બહુ ભણાવ્યા ને એમાં જ માવતરના આશ્રમ ખોલ્યા. બોલો આપણા ગઢા અંગોઠા જ આપતા, પણ કોઈએ કીધું મારા મા બાપને મારા આશ્રમમાં મૂકવા જવું છે? હે, રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા, તોય કોઈને મા બાપ બાપુ અઘરા ન પડ્યા. અત્યારે 3 માળના મકાન હોય તો બાપુ 1 5 ફૂટની જગ્યા મા બાપ માટે નથી. એટલે આપણને એમ થાય કે સારું શું કહેવાય, આ સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. અને એવું બાબુ બધું પરિવર્તન આવ્યું છે ને. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. બોલો 2 કિલો ચોખ્ખું ઘી રાડ્યું પાડજો, ન ખપે. દારૂ બાવળી આમ 2 લીટરના પીપડા ખપી જાય. બોલો તમારા ગમે એમ હોય, અહીંયા તો તમારે અમારે જુઓ ને તો. અને પાછા પેલો દૂધવાળો ઘરે દેવા આવે તો અહીંયા બેનું ડખડખાવતી હોય મહિના સુધી બાકી. પછી એમ કે પાણી આવે છે, ઓછું આવે છે, વહેલા આવજો. ઓલો બિચારો હા હા કરે અને મહિના સુધી બાકી. અને ઓલા દારૂ લેવા જાય કે થોડુંક દે, કોઈ નથી પૂછતું પાણી છે કે નથી, શું છે કોઈ નહીં. અને કેશ પૈસા બોલો ઉધારે બુધારે નહીં. કે તું પીને ગાંડો હતા તારી પૈસા લેવા છે. રોકડા કેશ ધંધો હાલે. બોલો દૂધમાં ડકડકાવે છે, ઓલું ખોટે ખોટું હાલ્યું જાય. ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય છે. માણા ડીસું લઈને નાખડે, એક ભજીયું નાખજે, એક ભાત નાખજે, આમાં થોડીક દાળ નાખજે. અરે જુઓ તો ખરા દી ઉઠાડ્યો એ. હે મને તો એમ થાય કે શું ભિખારી જેવી જિંદગી કરી નાખી બધા ભેગા થઈ. આપણા ગઢા થીગડા મારી મારીને થાકી રહ્યા. થીગડા વાળા કપડાં પહેરી પહેરીને બાપુ મરી ગયા. અત્યારે ભગવાને આપ્યું ને ત્યાં માણા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પાકા. મને તો અમારે એવડા અમારા ટાબરિયા પહેરે ને તો મેં કીધું બેટા અમને ખબર નહોતી આવું ટાણું આવશે ને. કે અમારા તો આવા જ પહેરતા હતા. ખબર હતી, જો ખબર હોત તો હાઈસ્પીડ રાખ્યો હતો અત્યારે એમ તારી હારી પહેરત. ફાટલા પાટલું હોય ને પાછા આપણે કેટલાનું લીધું કે 5000 એટલે ફાટલા ને 5000. જોવો તો ખરા, ગાયો રોડમાં રખડે, કૂતરા બંગલામાં છે. હા સોપડા ફૂટપાથ ઉપર વેચાય છે ને જોડા શોરૂમમાં છે. તોય પાછા કહે છે મેરા ભારત મહાન. ખટારાને ઠાઠે લખ્યો ભારત મહાન ન થાય બાપા. દિવાલે લીખે થઈ જાય ભારત મહાન. ભારત મહાન કરવામાં તમારે મારે મહેનત કરવી પડે. તમે અને હું જ્યારે મહાન થાય ને તો ભારત મહાન. ભારત તો મહાન જ છે. આપણા ધંધા જાકુબી ના છે. ભારત તો મહાન જ છે. ભારતમાં ચા કઈ ઘટે છે? અરે સમજાતું જ નથી રામ. અમે બહાર જઈએ ને બહાર એટલે ઘણા બધાને એમાં ગમબી, પાછા અમુકને નોય ગમતા હોય. બધાને ગમબી એવું ન હોય. આમાં બેઠા હોય બધા સાંભળવા ન બેઠા હોય. અમારી ત્યાં ભૂલ આવે એ હાટું બેઠા હોય 2 જણા. એટલે એવાય હોય. પણ અમે બહાર જઈએ ને કોઈ સાધુ સંત ભેગા હોય ને તો અમુક ઘણા એમ કે હાલો હાલો એ બાપુ અમારે ઘરે પગલાં પડાવવા, તમારે પગલાં પડાવવા. એમ કે ભાઈ અમારા પગલાં શું પાડવાના હોય, કોઈ સાધુ સંતોના પગલાં પાડવાની. કે ના ના બાપુ હાલો હાલો. એટલે આપણે જઈએ એમ થાય હાલો ને રાજી થાય. હવે અમારા પગલેથી શું ફેર પડવાનો હતો. જઈએ અને એ રાજી થાય. આપણે ચા પાણી ભાઈ આ તે કરે બધું. હવે ઘરે જાય ને ત્યાં ઘરના બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલાં પડશે. એટલે અહીંયા મફત પાડી છે તો નથી પાડવા દેતા. ઓલા બધા મફત પડાવે છે. બોલો પણ ખરેખર આમાં મેઇન મુદ્દો શું છે ખબર છે? 2 સાચા છે.
બેને સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ છે ને, કારણ કે એ નથી પાડવા દેતા એ સાચા છે, અને તમે પગલાં પડાવો છો ને એ સાચા છો, કારણ કે તમે એક જ દી પગલાં પાડવાના છો. અને ઓલા 360 રોટલા કરી દેશે એટલે એ કે કરવું પડે. સાચા બે છે, પછી ડખા ન કરે. અમે ગયા હતા મોરવાડા, અહીંયા 10 જગ્યાએ પગલાં પાડ્યા, એટલે બપોરે રોટલા વગીને રેવી આપણે. એટલે એમને એમ કેવું પડે, સારું હાલો ને ઘડીક બહાર ઉભા રહે, પંખો ચાલુ છે ને સુકાઈ જાય પછી કહેજો. મારો કહેવાનો અર્થ શું છે કે ઘરની વાત ઘરમાં રખાય. આ ઘરમાંથી જે વંટોળિયા ઉભા, આ હમણાં તમારે વાવાઝોડું હતું, અમારે બાપુ સણ્યા જીરું નામ જાતું હતું તો ખેડૂ હળીએ સડ્યા. મેં કીધું ધોડો બસ ભરો. ચારે બાજુ બાપુ છે ને આપણા જ કરેલા ઉગે છે, કોઈના કરેલા ઉગતા નથી. અરે હું ભલે બહેનોના હું કંઈ વખાણ કરું એવી વાત નથી, પણ બાપુ એક શક્તિનો અવતાર. હું તો બહેનોને ખાસ કહું, તમે ફેશનમાં માપ રાખજો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત તમારામાં છે. તમે એક આ દુનિયાની બાપુ શક્તિ છો, પણ તમે જે ફેશનમાં જે બાપુ આ દેહના પ્રદર્શન કરો ને, એ તમને હાથ જોડીને કહું છું બધું તમે ધારો છો એવી દુનિયા નથી. આ હું તમને એક રામાયણનો દાખલો આપું કે સીતાજી એ કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું, તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? રાવણ માથે બાપુ દ્રષ્ટિ કરે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે, એ માં ભગવતી હતી. પણ એ આજની દીકરીઓ માટે એને કેળો કર્યો, જે લક્ષ્મણ રેખા ટપે ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરી હોય, માં હોય કે ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા ગામો ગામ છે. જે ટપી જાય પછી બાપ હોય ને, બાપુ એની મર્યાદા મૂકી દે તો એ ગયો સમજી લેવાનો. દીકરો હોય તો દીકરો ગયો, વહુ હોય તો વહુ એ ગઈ. લક્ષ્મણ રેખા બાપુ બધાય હોય. રામાયણ છે ને સે કઈક જુદી. આ વંચાવે કઈ વળે નહીં. રામ વંચાવતો હોય તો વંચાવજો. આ કથા કરો છો મારી ના નથી, પણ મારો કહેવાનો અર્થ છે ને, મારી વાતને કોઈ ઊંધો અર્થ ન કરતા. તમે એક રામ કથા વંચાવો. હવે રામ કથા તો વાત તો એકની એક જ છે ને. અયોધ્યા નગરી, દશરથ રાજા, 4 દીકરા, સીતાજીને રાવણ લઈ ગયો, રામે રાવણને માર્યો, સીતાજીને લઈને આવતા રે. વાત તો આવડી આજ છે, શું સાંભળ કરવી હોય? આ એકની એક વાત છે, શું સાંભળીને કરવાની? અને તમને ખબર નથી તો અહીંયા જઈને બેસી જાય. બોલો હા બાપુ બહુ સારી વાસે છે, બહુ સારી વાસે. પણ આમાં વળે શું? પણ કથા બાપુ આ તાજી રાખવા માટે શું કામ? કે કથાનો બાપુ વક્તા વાંચતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ઈ બાપુ જે ભાઈ ભાઈના પ્રેમની વાત કરે ને, જો આપણા ભાઈ ભાઈના વિખવાદ હોય ને ઘરે જઈને નાનો ભાઈ મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ હાવું અને વહુના જો ડખા ન મટે, દેરાણી જેઠાણીના ડખા ન મટે, માન દીકરાના ડખા ન મટે, તો બાપુ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય, કાંઈ ન વળે. મારા જેવું કોઈ તમે 10 રૂપિયા છોકરાને નથી આપી શકતા અને આ લાખો રૂપિયા વાપરો અને ઘરે જો બાપુ ઉતરે નહીં તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ દુનિયા ધરાય છે, દુનિયા. મારા જેવું સાચું કોઈ નહીં કે. મને તો ઘણા બધાના કલાકારો આ યુટ્યુબમાં પાછા સાંભળે ને કોક, મને ઘણા બધા કલાકારોના ફોન, આવું ન બોલાય. મેં શું કામ ન બોલાય? સત્ય શું કામ ન બોલાય? મને કે પ્રોગ્રામ બંધ. મેં પ્રોગ્રામ ન બંધ થાય, આ બધા હિંમત છે. પ્રોગ્રામ બંધ નથી થવાના. તમે સાચું બોલો, તમને બોલાવે. સત્યની કિંમત છે બાપુ. હોનાના ટુકડા ગમે એટલા થાય, એની કિંમત ન ઘટે, ગેરંટી. હા એ બગસરાનું હોય એની ચોકલેટે ન આવે. હોનું હોય હોનું જ હોય મારા રામ.